કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝાના કર્મચારી પાસે મહિને 6 લાખની માંગ કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝા પર વાહનો પસાર થાય નહીં અને ગાદોઈ તરફના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી પસાર થતા વિવાદ સર્જાયો હતો। બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું। રસ્તો ખોદીને વાહનોની અવરજવર બંધ કરાવી હતી, ત્યારે ગાદોઈ ગામ દ્વારા ગાદોઈ ટોલ પ્લાઝાના ટોલ ટેક્સ વસૂલવાનો કોન્ટ્રાક્ટ રાખનાર શિવા કોર્પોરેશન કંપનીના જયદીપભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ નારણભાઈ વિરડા આહિર કંપનીએ અગાઉ ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ રાખેલો હોય, ત્યારે દીપકભાઈ નારણભાઈ જલુએ પોતાના અંગત આર્થિક લાભ મેળવવા સારું તથા NHAI તથા શિવા કોર્પોરેશન કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવા કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે ઉપરથી વાહનો ગાદોઈ ગામ તરફ વળાય અને ગાદોઈ ગામના ગૌચરમાંથી કાચો રસ્તો બનાવી તેમાંથી વાહનો પસાર કરાવી ખોખરડા ફાટક બાજુ ડ્રાઇવર્ઝન કરતા હોય અને જયદીપભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ નારણભાઈ વેડાએ આ ટોલ નાકાને નુકસાન થતું અટકાવવા આ કાચો રસ્તો બંધ કરાવવા સારું દીપકભાઈ નારણભાઈ જલુ સાથે વાતચીત કરતા જયદીપભાઈ વેડાની મજબૂરીના લીધે ગામના વિકાસના કામ માટે દર મહિને ₹6 લાખ લીધેલ હોય। ફરીવાર જ્યારે કોન્ટ્રાક્ટર રાખેલ ત્યારે દીપકભાઈ નારણભાઈ જલુ કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે ઉપર વાહનો ગાદોઈ ગામ તરફ વળાવી ગાદોઈ ગામના ગૌચરમાંથી કાચો રસ્તો બનાવી તેમાંથી વાહનો પસાર કરાવી ખોખરડા ફાટક બાજુ ડ્રાઇવર્ઝન કરતા ફરિયાદીએ NHAI તથા શિવા કોર્પોરેશન કંપનીને આર્થિક નુકસાન થતું અટકાવવા માટે ગૌચરની જમીનમાં બનાવેલ કાચો રસ્તો બંધ કરાવવા માટે પ્રયત્નો કરતા દીપકભાઈ નારણભાઈ જલુએ ટોલ નાકામાં નુકસાની કરવી ન હોય અને શાંતિથી રહેવું હોય તો ગામ લોકોને પૈસા આપવા પડશે તેમ બાબાભાઈ કાનગડભાઈની વાડીએ આવજો અને ત્યાં મીટિંગ કરીશું, બાકી અમારા ગામના રસ્તાની મેટરમાં ક્યાંય વચ્ચે આવશો તો ટાટિયા ભાંગી નાખશું તેમ કહી વિચારીને અમને કહેજો તેમ જયદીપભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ નારણભાઈ વેડા પાસેથી બળજબરીથી પૈસા કાઢવાની ધમકી આપી હતી। બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હોય, જેમાં જયદીપભાઈ વેડા અને ગામને ₹2.5 લાખ આપવાની વાત કરતા દીપકભાઈ નારણભાઈ જલુએ ₹1.5 લાખ વધી જવાની અને ગાદોઈ ગામ તરફ જતા વાહનોની જવાબદારી ગામને આપી દેવાની અને ગૌચરની જમીનનો રસ્તો બંધ કરવા ગામ લોકોને સમજાવવા અને સરપંચને સહમત કરવા માટેના ₹6 લાખ લેવાની જયદીપભાઈ વેડા સાથે વાતચીત કરી ગુનો કરેલ હોય। વંથલી પોલીસ સ્ટેશનમાં શિવા કોર્પોરેશન કંપનીના વેડાએ આધાર પુરાવાઓ રજૂ કરી ફોજદારી ફરિયાદ નોંધાવી હતી। વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર YB રાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ જયદીપ નારાયણભાઈ વિરડા। હાલ હું ગાદોઈ ટોલ નાકા ઉપર ફરજ બજાવી રહ્યો છું અને જ્યારથી આ ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ શિવા કોર્પોરેશન કંપનીનો આવ્યો છે આ ટાઈમે, આની પહેલાં પણ ચાલતો, ત્યારે અમે ગામ લોકોને ડરાવી ધમકાવી અને ₹6 લાખ આપતા। એ પછી અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, ત્યાર પછી અમારું 1 વર્ષ પછી પ્લાઝાનો કોન્ટ્રાક્ટ શિવા કોર્પોરેશનનો પાછો રિન્યૂ થયો છે। રિન્યૂ થયો એટલે પાછા એ લોકો મને ₹6 લાખ દેવા માટે પ્રેશરાઇઝ કરતા હતા। એના માટેના જે પણ કાંઈ વાતચીત ચાલતી હતી, પછી બેઠક માટે મને બોલાવ્યો એક વાડી ઉપર અને ત્યાં મને કીધું કે ભાઈ તમારે એટલા પૈસા તો આપવા જ પડશે, એટલા પૈસા નહીં આપો તો અમે ગામમાંથી વાહન બાયપાસ કરાવશું, ટોલ કંપનીને નુકસાન પહોંચાડશું તમને અને બાકી બીજી ઘણી બધી કાર્યવાહી તમારી ઉપર થઈ શકશે। જે અનલીગલી એક ધમકી મળેલી મને એના તરફથી અને પૈસા એટલા નહીં આપો તો બીજી પણ ગમે તે જગ્યાએથી અમે તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરશું, એટલે તમારા માટે બેસ્ટ એ છે કે તમે આજે અમે પૈસાની માંગણી કરી છે એ પૈસા અમને આપી દો। એ મારી પાસે પુરાવા પણ છે અને મેં વંથલી પોલીસ સ્ટેશનમાં એ ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે, ફરિયાદ કરાવી છે અને એમની તપાસ અત્યારે હાલ વંથલી PSI શ્રી રાણા સાહેબ ચલાવી રહ્યા છે।